ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આર યુ રેડી ફોર નેક્સ્ટ સમ? ઓકે, આજે આપણે સ્વાધ્યાય 1.4 ના દાખલા લઈશું બીકોઝ આના અગાઉના વિડિયોમાં આપણે 1.4 ની થિયરી જોઈ લીધી. જો તમે 1.4 ની થિયરી ન જોઈ હોય તો પહેલા જોઈ લેજો, નહીં તો દાખલામાં બેટા ખબર નહીં પડે. ખ્યાલ આવ્યો? એટલે પહેલા થિયરી જાણવી ખૂબ જ જરૂરી છે. ડોન્ટ વરી, ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મૂકેલી છે. ઓકે, જોઈ લેજો. ચલો લેટ્સ સ્ટાર્ટ. દાખલો પહેલો, સ્વાધ્યાય 1.4 ની વાત કરીએ છીએ દીકરાઓ. પ્રશ્ન પહેલો, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ નક્કી કરવાનું છે. દશાંશ સ્વરૂપ નંબર 1 શાંત છે, અનંત આવૃત છે કે અનંત અનાવૃત. ઓકે, ચાલો મિત્રો દાખલો લઈએ. આપણે સૌથી પહેલા છેદના અવયવ પાડવાના. કોના અવયવ પાડવાના? છેદના. ઓકે, તો 13 ના અવયવ અંશના તો પડતા નથી, તો એને મૂકી દે એમને એમ. છેદના અવયવ 3125. તો આપણે શું કહીશું મિત્રો? આ હું રફમાં ગણતરી કરું છું, પછી ભૂસી નાખીશ. તો એના અવયવ પાડું છું 3125. એકમ 5 એટલે 5 એટલે ફટાફટ આપણે ગણતરી કરવાની છે. 5 6 30, એક વધ્યો એટલે 2 12, 5 દુ 10, 12 માં 10 એટલે 2 વધ્યા, 5 5 25, 625 આયા. એ તમને ખબર પડી જોઈએ શું 25 નો વર્ગ છે, કાં તો નો પ્રોબ્લેમ આગળ ચાલુ રાખો. 5 એકા 5, 5 દુ 10, 5 25, 125. બોલો હવે તો આવડે ને? 25 પંચા 125, 5 5 25 અને 5 એકા 5. તો 5 કેટલી વખત આવ્યા? 1 2 3 4 5. 5 કેટલી વખત આવ્યા? 5 વખત આવ્યા. ચલો મિત્રો, આ ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આ રકમ આપણે બેઠી મૂકી દઈશું. 3125 ઇઝ ઇક્વલ ટુ 13 m ના m, અને આનો આપણો આન્સર શું આવ્યો? 5 ની 5 ઘાત. ક્લિયર? એનો શું થયું કે છેદ, જે છેદ છે 3125 ઇઝ ઇક્વલ ટુ 5 ની 5 ઘાત. 5 ની 5 ઘાત. હવે મેં તમને સમજાવ્યું મમ્મી પપ્પા હોવા જોઈએ. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, આગળના વિડિયોમાં એટલે કે 1.4 ની થિયરીમાં સમજાવ્યું મમ્મી પપ્પા એટલે કે જો અહીંયા 2 મમ્મી અને 5 પપ્પા. તો 2 ની m ઘાત અને 5 ની m ઘાત. ઘાત ગમે તે હશે, પણ મમ્મી પપ્પા બે આવવા જોઈએ, કાં બંનેમાંથી આવવા જોઈએ. તો જો પપ્પા આવી ગયા, 5 આવી ગયા, મમ્મી નથી, 2 નથી, તો ડોન્ટ વરી, મમ્મીને મૂકી દો. પણ મિત્રો આ તો શું થયું? આ તો 2 વડે ગુણ્યા તો અહીંયા સંખ્યા વધી જશે. પછી તો આપણે શું કરવાનું? આના પર 0 ઘાત મૂકી દેવાની. 0 ઘાત, કારણ કે કોઈ પણ સંખ્યા 0 ઘાત એટલે એક જ થાય. ખ્યાલ આવ્યો? અને એકને તો ગમે તે સંખ્યા વડે તમે ગુણી શકો છો. તો આનો શું થયો? એટલે આપણે બસ આ યાદ રાખવાનું છે, છેદમાં 2 અને 5 આવવા જોઈએ. બસ આ યાદ રાખો. એટલે 2n 5m સ્વરૂપમાં છે. અને જો આ સ્વરૂપમાં હોય, જો આવી ગયા બંને સ્વરૂપમાં છે, તો આ જે સંખ્યા રહી માટે 13/3125 એ શાંત દશાંશ સ્વરૂપ છે. શાંત દશાંશ સ્વરૂપ છે, અથવા નું દશાંશ સ્વરૂપ શાંત છે, એમ પણ લખી શકાય. ઓકે, ચલો હજી પણ એક દાખલો લઈએ. ઉકેલ 17/8. 8 ના હવે તો તમને ડાયરેક્ટ આવડી. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 કેટલી વાર આવ્યા? 3 વાર. 2 કેટલી વાર આવ્યા? 3 વાર. અને 17 ના હવે પડતા નથી. તો હવે શું લેવાનું? જો સેમ ટુ સેમ જ દાખલો દીકરાઓ. કોઈ સિસ્ટમ, આપણે કોઈ ફોર્મ્યુલા બદલવાનો નથી. છેદ 8 ઇઝ ઇક્વલ ટુ 2 ની 3 ઘાત. થઈ ગઈ? હવે અહીંયા પપ્પા આવ્યા હતા એટલે આપણે મમ્મીને લાવ્યા. અહીંયા મમ્મી આવી
તો પપ્પાને લાવી દો પપ્પા તો શું કરવાનું 0 ઘાત મૂકવાની 0 એટલે આ શું થઈ ગયું 2n અને 5m સ્વરૂપમાં છે જો દીકરાઓ કેટલું સરસ રીતે તમે સમજાવ્યું પરફેક્ટલી આવડી ગયું યસ મને વિશ્વાસ છે તમને આવડી જ ગયું હોય માટે 17/8 નું દશાંશ સ્વરૂપ નું દશાંશ નિરૂપણ પણ લખી શકાય જે શબ્દ સવાલમાં લખ્યો એ લખવાનું જો પણ નિરૂપણ હશે તો નિરૂપણ લખવાનું સ્વરૂપ હોય તો સ્વરૂપ તો ટેક્સ્ટ બુકમાં નિરૂપણ છે તો દશાંશ નિરૂપણ કેવું છે શાંત છે ઓકે શાંત ક્યારે હોય મમ્મી પપ્પા આવે તો શાંત હવે મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો અને ફટાફટ નોટબુકમાં લખી દો જેથી હવે હું બીજા આગળ દાખલા શરૂ કરું ઓકે આજે આપણે આગળ દાખલા કેટલાક લઈએ ત્રીજો દાખલો ઉકેલ 64/455 મિત્રો મેં તમને શું કીધું છેદના હવે પહેલા પાડવાના એટલે આપણે ખબર પડે કે ઉપરના હવે પાડવા છે કે નહીં પાડવા તો છેદના હવે પાડી દઈએ 455 ઓકે 5 5 9 45 5 1 5 13 7 13 ઓકે તો કેટલા આવ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 5 ગુણ્યા 7 ગુણ્યા 13 આવ્યા તો ઉપર જો કોઈ સંખ્યા 64 રહી એના 5 7 13 64 ની અંદર કોઈ આવતું નથી તો એમ ના એમ ક્લિયર સેમ ટુ સેમ જો આપણે છેદ 455 5 7 અને 13 પપ્પા આવ્યા ઓકે પણ આ તો પપ્પા સિવાય બારના પણ આવ્યા કારણ કે છેદમાં આપણે અહીંયા 5 કાં તો 2 અથવા 2 અને 5 બંને હોવા જોઈએ 2 અને 5 સિવાય ત્રીજો કોઈ આવે ના ચાલે દીકરાઓ તો એ શું લખવાનું એટલે સેમ ટુ સેમ એ જ રીત 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં પેલામાં લખવાનો છે આમાં લખવાનું નથી કેટલું સરળ છે નથી લખી દેવાનું બસ માટે 64/455 નું દશાંશ નિરૂપણ શાંત નથી ઓકે શાંત નથી હજુ આપણે દાખલો લઈએ ચાલો મિત્રો હવે નંબર 4 લઈએ 15/16 ઉકેલ 15/16 એમ મૂકી દઈએ અને 16 ના અવયવ પાડીએ તો સરસ ટેકનિક આપી દઉં 16 ના અવયવ તો 16 એમ ના મૂકી દઈએ અને 2 મીંડા એટલે શું કહેવાય 10 ગુણ્યા 10 કાં તો 100 16 એટલે 2 ની 4 ઘાત 10 એટલે 2 પંચા 10 10 એટલે 2 પંચા 10 કેટલું સરસ થઈ ગયું હવે પડ્યા નહીં તો 2 ની 4 ઘાત 5 ઘાત ને 6 ઘાત 2 ની 6 ઘાત અને 5 ગુણ્યા 5 કેમ મેં અલગ રાખ્યા તો અહીંયા ખ્યાલ આવશે કારણ કે 5 ઉડે છે જો 5 તરી 15 એટલે મેં 5 ની 2 ઘાત લખી લઈ ખબર પડી તો 5 ઉડી ગયા તો આન્સર કેટલો આવે મિત્રો 3/2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત આવી ગયો છેદ મમ્મી આવી પપ્પા આવી ગયા તો હવે લખવાનું સેમ ટુ સેમ આ રીત છેદ પર મિત્રો હવે જો સમજજો હવે 1600 ના મુકાય કેમ કારણ કે ઓલરેડી 5 હવે ગયા તો હવે આપણી પાસે 2 ની 6 ઘાત એટલે 64 ગુણ્યા 5 કરો ખ્યાલ આવ્યો 64 ગુણ્યા 5 કરો તો પણ ચાલે તો હવે શું કરવાનું તમને એટલું ખ્યાલ ના આવે કે 64 ગુણ્યા 5 પાછી તમારે ગણતરી કરવી પડે તો તમારે શું કરો સરસ ટેકનિક આપી દઉં તમારે છેદમાં ખાલી q લખી દેવાનું છેદ q =
2 ની 6 ગુણ્યા 5 ની 1 ઘાત થાય. ખ્યાલ આવ્યો? એટલે શું થશે? એટલે સેમ ટુ સેમ આગળ શીખ્યા એ કે 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપમાં છે. માટે 15/1600 નું દશાંશ સ્વરૂપ કેવું છે દીકરાઓ? શાંત છે. આઈ હોપ કે તમે સરસ રીતે સમજી ગયા છો. પણ q ની જગ્યાએ કદાચ કોઈને લખવું હોય 64/5 તો એનો ગુણાકાર કઈ લખી દેવાનો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે બે છેલ્લા દાખલા લઈ લઈએ એટલે પરફેક્ટલી ખ્યાલ આવી જાય. ઉકેલ હવે ઓલરેડી હવે આપી દીધા છે, તો તમારે કશું જ કરવાનું નહીં. એમને મૂકી દો 23 ના છેદમાં 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત. ક્લિયર? તો એ લખવાનું હવે પડવાની જરૂર નથી. તો એ લખવાનું છેદ, હવે છેદ કોઈ પરફેક્ટ સંખ્યા નથી એટલે આપણે શું લખવાનું? છેદ q ઇઝ ઇક્વલ ટુ 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત. એટલે કે સેમ ટુ સેમ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં છે. સેમ, કોઈ ડિફરન્ટ નહીં. ખ્યાલ આવી ગયો? એટલે આપણે ખાલી જે q ની સંખ્યા દીધી કે આપણે q મૂક્યો. તો therefore 23/2 ની 3 પાવર અને 5 ની 2 પાવર નું દશાંશ સ્વરૂપ કેવું છે દીકરાઓ? શાંત છે. આઈ હોપ કે તમે સરસ રીતે સમજી ગયા છો. ઓકે, એન્ડ લાસ્ટ 129 છેદમાં 2 ની 2 પાવર 5 ની 7 પાવર અને 7 ની 5 પાવર. ઓકે, અહીંયા પણ જો તમે ઘાત આપી દીધી છે તો સેમ ટુ સેમ છેદ q ઇઝ ઇક્વલ ટુ 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 7 ની 5 ઘાત. એટલે હવે સમજો, આ મમ્મી આવી પપ્પા આવ્યા, મમ્મી પપ્પા આવી ગયા પણ એ એક્સ્ટ્રા બીજો કોઈ આવ્યો ના ચાલે. એટલે 2 ની n ઘાત અને 5 ની m ઘાત. મમ્મી પપ્પા તો છે પણ આ ત્રીજા કોઈ એક્સ્ટ્રા ટક્યા. એનો અર્થ શું થયો કે શાંત સ્વરૂપ નથી. પણ આપણે જો પરીક્ષા એવું જ પૂછ્યું હોય કે ખરેખર દશાંશ સ્વરૂપ જણાવો કયું છે, તો તમારે શું લખવાનું? સ્વરૂપમાં નથી. બરાબર? કારણ કે 2 અને 5 અહીંયા 7 એક્સ્ટ્રા નથી. માટે આનું દશાંશ સ્વરૂપ શું થયું? 129 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત અને 7 ની 5 ઘાત નું દશાંશ સ્વરૂપ. હવે ધ્યાન આપજો, શાંત છે કે શાંત નથી? એવું કહેતો શાંત નથી, પણ એવું પૂછે દશાંશ સ્વરૂપ કયું છે, તો તમે લખવાનું દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત છે. શું લખવાનું દીકરાઓ? જો છેદમાં આ જે આપણે દાખલા કર્યા બધામાં છેદમાં 2 અને 5 સિવાય કોઈ પણ સંખ્યા આવે, છેદમાં 2 અને 5 સિવાય કોઈ પણ સંખ્યા આવે તો અનંત અને આવૃત દશાંશ સ્વરૂપ થાય. Okay, do you understand what I say? Yes, of course, because you are very smart. ચલો મિત્રો, હવે આનો સ્ક્રીનશોટ લઈ લો અને આ વિડિયોના પાછળ બીજા તમને પ્રેક્ટિસ માટે દાખલા આપ્યા છે તે તમે જાતે લખો અને કોમેન્ટ બોક્સની અંદર જરૂર એના આન્સર લખજો. અને દીકરાઓ, આટલી સરસ મજાની ટેકનિકો તમારા મિત્ર મંડળની અંદર પણ જરૂર શેર કરો જેથી એ પણ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો અને સરસ રીતે બધા દાખલા ઉતારી દો. મિત્રો, આ વિડિયો લાઈક કરો
અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી મારી નવી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. આ વિડીયો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને જરૂર શેર કરજો.